તો સર આ કેન્સર જ્યારે સ્ટમકના કોઈ બી કેન્સર થાય છે ને આ બધા ડાયગ્નોસિસ થાય, ટ્રીટમેન્ટ થાય ને આટલી બધી અલગ અલગ પદ્ધતિઓથી આપણે કરીએ છીએ, તો એમાંથી પેશન્ટના બચવાના ચાન્સીસ શું છેલ્લા થોડા વર્ષોમાં વધી ગયા છે કે પછી આ હજુ બી એક સિરિયસ કેન્સર કહેવાય? ના, પેશન્ટના બચવાના ચાન્સીસ ઘણા વધી ગયા છે. ટાઈમલી ટ્રીટમેન્ટ થઈ જાય અને જ્યારે આપણે પૂરતી ટ્રીટમેન્ટ કે જે એક્ઝેક્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ડ છે એ પૂરી પાડી શકીએ. ઘણી વખત એવું થતું હોય કે આ કેન્સર્સમાં પેશન્ટ્સ થોડીક હિંમત હારી જતા હોય છે. હિંમત હારવાના કારણ ઘણી વખત એ ડૉક્ટર સુધી જ નથી પહોંચતા. ત્યાં આપણે પહેલી હાર એક્સેપ્ટ કરી લઈએ છીએ. એના કરતાં એક વખત એક કોશિશ જે કરીએ એ કોશિશ કર્યા બાદ આપણને આઉટકમ મળતું હોય તો શું ખોટું. એટલે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે સરે લક્ષણો કીધા એ લક્ષણો આવે એટલે તરત જ આપણે કોઈ પણ તમારા નજીકના ડૉક્ટર છે એમને બતાવવા પહોંચી જવું પડે. હવે એક પ્રશ્ન હું ભાવિન સર, અનુજ સર બંનેને પૂછવા માંગુ છું કે માની લો હું અગર પ્રકટ થયો તમારી સામે શક્તિઓ લઈને અને અગર હું તમને બંનેને પૂછું છું કે એક કેન્સર તો તમને આવશે જ, તો તમે કયું કેન્સર માંગશો? થાઇરોઇડ કેન્સર. કેમ? થાઇરોઇડ કેન્સરના સર્વાઈવલ રેટ બહુ સારા છે. એના માટે એડવાન્સ ટ્રીટમેન્ટ પદ્ધતિઓ અવેલેબલ છે અને પેશન્ટને ક્વોલિટી ઓફ લાઈફ પણ બેટર રહે છે. તો થાઇરોઇડ કેન્સર એક હાઈ સર્વાઈવલ રેટવાળું કેન્સર છે જેને ભલે કેન્સર થાય પણ દર્દી નોર્મલ ટ્રીટમેન્ટ પૂરી કરી અને લાંબુ આરામથી જીવી શકે છે. સમજી ગયો. અને અનુજ સર તમે? પ્રોસ્ટેટનું કેન્સર. પ્રોસ્ટેટ કેન્સર કેમ? એક હોર્મોન ડ્રિવન કેન્સર છે. દરેક પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઘણી હોય છે, પણ એ એક એજ પછી આવે છે. 60 વર્ષ પછી આવતું કેન્સર છે. એટલે બે વસ્તુ માંગી લીધી કે 60 વર્ષ તો પાકું થવાનું જ છે ને. 100%. શું કામ ઓછું માંગુ? અને પછી એમાં બહુ રિસ્ક નથી હોતું કે એવું કંઈ હોય છે? રિસ્ક હોય છે, રિસ્ક નથી હોતું એવું તો નથી, પણ ટ્રીટેબલ છે. જેમ બાકી બધા કેન્સર્સ ટ્રીટેબલ છે એવી રીતે જ ટ્રીટેબલ છે. ઘણી વખત ખાલી દવા આપવાથી આપણે એને અવોઇડ કરી શકીએ છીએ. અવોઇડ તમે જે વાત કરીને એટલે મારે નેક્સ્ટ પ્રશ્ન એ જ છે કે કેન્સર મારે નથી જોઈતું, 5માંથી એક વ્યક્તિને થવાનું છે, મારે પેલા 4 વાળું રહેવું છે, તો એના માટે મારે શું કરવાનું ભાવિન સર? સો કેન્સર એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, હાઇપરટેન્શન અને ડાયાબિટીસની છે. તો જે તકેદારી આપણે એ બંને માટે રાખીએ આમાં જ રાખવાની જરૂર છે કે પ્રોસેસ ફૂડ નહીં ખાવાના, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, હેલ્ધી વેજીટેબલ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાવાના, ફિઝિકલ એક્ટિવિટી રોજ 30 થી 45 મિનિટ. આ બધા જે પ્રિવેન્ટિવ મિઝર્સ છે કે હાઈ ફેટી ફૂડ નહીં ખાવાનું, ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાવાના, એ બધું તમે કરો તો કેન્સરને અવોઇડ ડેફિનેટલી કરી શકો. સમજી ગયો છું. આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે આપણે. અનુજ સર? હું આને અલગ રીતે જોઉં છું. હું આને એવી રીતે જોઉં છું કે અગર કેન્સર થવાનું જ છે તો મારે મારી બોડી એટલી ફિટ રાખવી છે કે હું કેન્સર સામે લડત આપી શકું. એ લડત આપવા માટે મારે પોતાની ફિઝિકલ ફિટનેસ, પોતાના માઇન્ડસેટ અને એક પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડની જરૂર છે. એના માટે અગર મેડિટેશન, યોગા કે પછી એક પોઝિટિવ એટીટ્યૂડ એમને જ ડેવલપ કરવો, એનાથી ફરક જે પડે છે એ બીજા કશાથી ફરક નથી પડતો. આ રિફ્રેશિંગ આન્સર હતો. આ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ મેં બી આ સાંભળ્યો. બહુ જ અમેઝિંગ વાત કરી છે. SSO હોસ્પિટલથી આપણી જોડે આજે 2 સિનિયર ડૉક્ટર્સ જોડાયા હતા, ડૉક્ટર ભાવિન વડોદરિયા અને ડૉક્ટર અનુજ સુકેતુ. થેન્ક યુ સો મચ, તમે સમય આપ્યો. વર્લ્ડ કેન્સર ડેના દિવસે આટલી ઇમ્પોર્ટન્ટ માહિતી મારા સુધી આવી છે ને મારા માધ્યમથી, ચેટ મસાલાના માધ્યમથી એમના સુધી ગઈ છે, એટલે એના માટે તો અમે આભારી છે જ. આવા વિડીયોઝ જો તમને જોવા છે તો એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો. આ તો હજુ શરૂઆત છે ચેટ મસાલા પોડકાસ્ટની. આવા તો બહુ ક્રેઝી વિડીયોઝ તમારા સુધી લાવશું જેનાથી તમને કંઈક નવું જાણવા બી મળશે અને એ માહિતીથી તમે કદાચ તમારા ફ્રેન્ડ્સમાં અને ફેમિલીમાં એક દરજ્જો પણ મેળવી શકો. થેન્ક યુ સો મચ સર, તમે સમય આપ્યો. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો. પાપ લાગે, પાપ અગર ના કરો ને આખો વિડીયો જોયા પછી તો.